दोस्तों, अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा। तो लास्ट टाइम મિત્રો આપણે કાળ વિશે જોયું, બધા જ કાળની માહિતી મેળવી, બધા જ કાળને ગુજરાતીમાં કેવી રીતે ઓળખવા એના વિશે માહિતી મેળવી। હવે આપણે જે અગત્યના હેલ્પિંગ વર્બ્સ છે એના વિશે માહિતી મેળવીશું। અગત્યના હેલ્પિંગ વર્બ્સ જે જરૂરી છે એ હેલ્પિંગ વર્બ્સ એટલે શું એના વિશે તમને જણાવી દઉં। હેલ્પિંગ વર્બ્સ જે છે એ વાક્યને મદદરૂપ થતા હોય છે, વાક્યને સમજવા માટે અને વાક્યને વ્યવસ્થિત રીતે ઓળખવા માટે હેલ્પિંગ વર્બ્સનો ઉપયોગ થતો હોય છે। આવા 17 હેલ્પિંગ વર્બ્સ છે। આ 17 હેલ્પિંગ વર્બ્સને આપણે અહીંયા જોવાના છીએ। તો ચાલો જોઈએ। પહેલો હેલ્પિંગ વર્બ છે કેન, એટલે કરી શકવું। જેમ કે મહેશ પાણીપુરી ખાઈ શકે છે, કરી શકવું અથવા તો કરી શકે છે। ઉદાહરણમાં આપણે જોયું મહેશ પાણીપુરી ખાઈ શકે છે। અહીંયા ઉદાહરણ લખી દઈએ, મહેશ પાણીપુરી ખાઈ શકે છે। એના પછી મિત્રો બીજા નંબરનું હેલ્પિંગ વર્બ છે would। would એટલે કરી શકાતું હતું। જેમ કે મહેશથી પાણીપુરી ખાઈ શકાતી હતી। મિત્રો આનું નકારાત્મક તમારે બનાવવું હોય તો એ પણ બનાવી શકો છો, એ પણ સરળ છે। જેમ કે મહેશ પાણીપુરી ન ખાઈ શકે, મહેશથી પાણીપુરી ન ખાઈ શકાતી હતી, બરાબર, વગેરે વગેરે પ્રકારના વાક્યો તમે બનાવી શકો છો। હવે ત્રીજા નંબરમાં જોઈએ તો આવે છે શુડ। શુડ નો મતલબ થાય કરવું જોઈએ। ઉદાહરણમાં જોઈએ તો મહેશે પાણીપુરી ખાવી જોઈએ। એના પછી મિત્રો આવે છે ચોથા નંબરમાં would। would એટલે થશે જ। જ્યારે 100% ખાતરી હોય ત્યારે આપણે would નો ઉપયોગ કરીએ છીએ। મહેશ પાણીપુરી ખાશે જ। એના પછી મિત્રો આવે છે લેટ, એટલે કરવા દો। મહેશને પાણીપુરી ખાવા દો। એના પછી આવે છે લેટ્સ। લેટ્સ એટલે ચાલો, ચાલો વાંચીએ, ચાલો રમીએ, ચાલો ફરવા જઈએ, ચાલો। લેટ્સ એટલે ચાલો, ચાલો વાંચીએ, ચાલો ફરવા જઈએ, ચાલો રમીએ, વગેરે વગેરે વાક્યો લેટ્સ ના ઉદાહરણ છે। એના પછી આવે છે હેઝ ટુ, હેવ ટુ, એટલે કરવું પડે છે। ઉદાહરણમાં આવશે મહેશે પાણીપુરી
ખાવી પડે છે. એના પછી છે will have to, કરવું પડશે. મહેશે પાણીપુરી ખાવી પડશે. એના પછી છે had to, કરવું પડ્યું. મહેશે પાણીપુરી ખાવી પડી. એના પછી છે did have to, એટલે કરવું પડતું હતું. મહેશે પાણીપુરી ખાવી પડતી હતી. એના પછી છે મે કદાચ થશે. તો મહેશ કદાચ પાણીપુરી ખાશે. એના પછી છે મિત્રો મસ્ત થવું જોઈએ. એટલે આની અંદર શું આવશે મિત્રો? આની અંદર આવશે મહેશે પાણીપુરી ખાવી જોઈએ. એના પછી છે should have, કરવું જોઈતું હતું. મહેશે પાણીપુરી ખાવી જોઈતી હતી. એના પછી છે મિત્રો would have, થઈ શક્યું હોત. આના ઉદાહરણમાં જોઈએ તો આવશે મહેશ પાણીપુરી ખાઈ શક્યો હોત. એના પછી જોઈએ તો આવશે would have, થઈ જ ગયું હોત. એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો આવશે મહેશે પાણીપુરી ખાઈ જ ગયો હોત. એના પછી 16મા નંબરનું હેલ્પિંગ વર્બ આવશે might have, એટલે કદાચ થયું હશે. જોઈએ ઉદાહરણ તો મહેશે કદાચ પાણીપુરી ખાધી હશે. અને છેલ્લું છે મિત્રો must have, એટલે થયું જ હશે. ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં આવશે મહેશે પાણીપુરી ખાધી જ હશે. તો મિત્રો આ રીતે આપણે 17 હેલ્પિંગ વર્બ ને જોઈ શકીએ છીએ. અહીંયા મેં એક જ ઉદાહરણ વડે બધા જ હેલ્પિંગ વર્બ્સ ને સમજાવ્યા છે. આની પાછળનું
કારણ એ છે કે એક જ ઉદાહરણ હશે તો તમે સરળતાથી સમજી શકો છો. આમ છતાં જો તમને આમાં ખબર ના પડે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. એ હેલ્પિંગ વર્બ આપણે ફરીથી સ્ટાર્ટ કરીશું, એટલે હું તમને એ ફરીથી સમજાવીશ. તો ચાલો ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. કેન એટલે કરી શકવું, કરી શકે છે. કુડ એટલે કરી શકાતું હતું. શુડ એટલે કરવું જોઈએ. વુડ એટલે થશે જ. લેટ એટલે કરવા દો. લેટ્સ એટલે ચાલો. હેઝ ટુ હેવ ટુ એટલે કરવું પડે છે. વિલ હેવ ટુ એટલે કરવું પડશે. હેડ ટુ એટલે કરવું પડ્યું. ડીડ હેવ ટુ એટલે કરવું પડતું હતું. મે એટલે કદાચ થશે. મસ્ટ એટલે થવું જ જોઈએ. શુડ હેવ એટલે કરવું જોઈતું હતું. વુડ હેવ એટલે થઈ શક્યું હોત. વુડ હેવ એટલે થઈ જ ગયું હોત. માઇટ હેવ એટલે કદાચ થયું હશે. મસ્ટ હેવ એટલે થયું જ હશે. તો મિત્રો આ 17 હેલ્પિંગ વર્બ્સ છે. એની અંદર પાછળના જે 13 થી લઈને 17 સુધીના છે એને સમજવામાં કદાચ તમને ભૂલ પડી શકે છે. તો જો તમને એમાં મિસ્ટેક પડે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. હું ફરીથી એને સમજાવીશ. આપણે એક અલગ લેક્ચર રાખીશું જેની મદદથી તમે આ 5 હેલ્પિંગ વર્બ્સ ને સમજી શકો. તો મિત્રો આ હતા 17 હેલ્પિંગ વર્બ્સ જે આપણે જોયા, અને આપણે ઉદાહરણ પણ એક જ રાખ્યું જેની મદદથી તમને સરળતાથી સમજાઈ શકે. તો હવે મિત્રો આપણે આ હેલ્પિંગ વર્બ્સ ની એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય જોઈશું, જેનાથી આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અત્યાર સુધી આપણે 10% જેટલો કોર્સ બતાવી દીધો છે. જો કે એની અંદર આપણે જોયું કે ગુજરાતી વાક્ય હોય તો એની અંદર ટેન્સીસ અને હેલ્પિંગ વર્બ્સ ને કઈ રીતે ઓળખવાના. આના પછી આપણે ઇંગ્લિશમાં વાક્ય બનાવવા તરફ પ્રયાણ કરીશું, જેની અંદર આપણે જોઈશું કે આપણને ગુજરાતીમાં વાક્ય આપેલું હોય તો એનું ઇંગ્લિશમાં કઈ રીતે રૂપાંતરણ કરવું, એટલે કે ઇંગ્લિશમાં એને કઈ રીતે કન્વર્ટ કરવું. તો મળીએ પછીના લેક્ચરમાં. આવજો.